नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આપણે પત્રાંક 494 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સુભાગભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. એના પહેલા 2 પેરેગ્રાફ આપણે કર્યા છે. આગળ લઈએ તે પહેલા બંને પેરેગ્રાફને વાંચનમાં લઈએ પહેલેથી. અત્રે હાલ કંઈક ભાઈ ઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. કર્મને વિશે કૃપાળુદેવ લખે છે કે પૂર્વ કર્મ 2 પ્રકારના છે, અથવા જીવથી જે કર્મ કરાય છે તે 2 પ્રકારથી કરાય છે. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. કેટલાક કર્મ એ રીતે છે કે જેમાં ફેરફાર થઈ શકતો નથી. દાખલા તરીકે આયુષ કર્મ એવું છે કે જ્યારે ઉદયમાં આવ્યું તો એ પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ કાંઈ થઈ શકે નહીં. જેટલું આયુષ છે એટલા સુધી એને એ શરીર સાથે રહેવું જ પડે. કેટલાક કર્મ એવા હોય છે, શુભ ભાવ અને અશુભ ભાવનો વિચાર કરીએ તો કેટલાક પાપની પ્રકૃતિ એવી બંધાઈ હોય અને હજી ઉદયમાં પણ ના આવી હોય, આ જ ભાવમાં બંધાયા હોય અને આ જ ભાવમાં ભોગવાય એવા પણ હોય. ઘણા સમયથી ભેગા થયા હોય અને પછી એક વખતમાં ભોગવાય એમ પણ હોય, અને એક વખતમાં બાંધ્યું હોય અને ઘણો સમય સુધી ભોગવાય એ રીતે પણ હોય. એટલે કેટલીક પ્રકૃતિઓ છે એમાં સંક્રમણ પણ થાય, એટલે પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય, અથવા તો ઉત્કર્ષણ અપકર્ષણ થાય, વધે અથવા ઘટે, એ બધું પણ થાય છે. એટલે એ અપેક્ષાથી આખી વાત લખી છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. એટલે એટલો સમય સુધી એ રહે, એનો સ્થિતિ બંધ છે ત્યાં સુધી, અને એમ જ ભોગવવું પડે. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ કયા, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા. મિથ્યાત્વ છે તો એમાં દર્શન મોહનીય કર્મ નિમિત્ત કારણ છે. જ્યારે જીવ જ્ઞાન દ્વારા સમ્યક્ત પ્રગટ કરે છે તો પછી દર્શન મોહનીય કર્મનો ઉદય પછી રહેતો નથી. એનો પહેલા ઉપશમ થાય, પછી ક્ષયોપશમ થાય, અને કદાચ ક્ષય પણ થાય. એટલે જ્ઞાનથી ટળી શકે એમ અહીંયા શબ્દ મૂક્યો છે. પ્રથમ પ્રકારના કર્મ કયા છે એમ કરીને પછી આગળ કહે છે કે અને જે જ્ઞાનથી ટળી શકે તે બીજા પ્રકારના કર્મ કયા છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે.
કેવળ જ્ઞાન થયા છતાં પણ જીવને જેટલો સમય આયુષ્યનો છે એટલો સમય એ શરીર સાથે રહેવું થાય છે, એ જતું નથી. કેવળ જ્ઞાન થવા પછી પણ 4 અઘાતી કર્મોના ઉદય તો રહે છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી બીજા 3 અઘાતી કર્મોની પ્રકૃતિઓ પણ ઉદયમાં હોય છે. ઘાતી કર્મોનો તો ક્ષય કર્યો છે, હરિયન પરમાત્મા થયા છે, પરંતુ અઘાતી કર્મો હોય છે. એટલે એટલો સમય સુધી એ દેહ સાથે રહેવું થાય છે. એ કઈ ઈચ્છાપૂર્વક થતું નથી. કેવળ જ્ઞાનીની કઈ ઈચ્છા નથી કે પોતે દેહ સાથે રહે, પણ એ પ્રમાણે અઘાતી કર્મોના ઉદય હોય છે ત્યાં સુધી રહેવું થાય છે. એટલે અહીંયા એક શબ્દ મૂક્યો છે કે પણ પ્રારબ્ધથી. પ્રારબ્ધથી શબ્દ દ્વારા એમ નથી કહેવું કે કર્મને કારણે જ થાય છે, એમ નથી કહેવું. પૂર્વના કર્મનો ઉદય છે અને પ્રારબ્ધથી કહ્યું છે ત્યારે એમાં એક બીજી વાત પણ સમાય છે કે કર્મનો ઉદય તો છે, પણ એની સાથે એવું જોડાણ પણ થાય છે, એટલે એમ પ્રારબ્ધથી કહ્યું છે. કેમ કે જ્ઞાનીની વાત ને શાસ્ત્ર સાથે વિરોધ ના આવે. કૃપાળુદેવની વાતને પણ શાસ્ત્રની વાત સાથે વિરોધ ના આવે. શાસ્ત્રની વાત તો એ રીતે છે કે જળ કર્મ ચેતન એવા આ ભગવાન આત્માની અંદર કાંઈ કરી શકે નહીં. જીવ જ્યાં સુધી કર્મના ઉદયનું લક્ષ્ય ન કરે અને એની સાથે જોડાય નહીં ત્યાં સુધી કર્મના ઉદયો વાસ્તવમાં એને કાંઈ કરતા નથી. એટલે ખરેખર તો જીવનો પુરુષાર્થ નબળો હોય, સ્વરૂપનું લક્ષ્ય રહેતું ન હોય, એટલે 12મા કર્મના ઉદય સાથે જોડાવાનું થાય અને એમ થતાં એને નવા કર્મ પણ બંધાય, શુભાશુભ ભાવ પણ થાય. એટલે આ જે પ્રારબ્ધથી વાત કરી છે તો એમાં પણ એ જ વાત સમજવાની છે. કંઈ કર્મ, દ્રવ્ય કર્મ, જળ કર્મ છે એ સર્વોપરી છે અને એ પ્રમાણે જ બધું થાય એવો આમાંથી અર્થ નીકળતો નથી. એવો અર્થ નથી નીકળતો. કેમ કે જ્યારે કેવળ જ્ઞાન થયું છે તો પછી એ અઘાતી કર્મના ઉદય છે તો એ સાથે એ જીનેશ્વર ભગવાનને શું સંબંધ રહ્યો? કાંઈ સંબંધ રહેતો નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. આયુષ છે અને શરીર સાથે રહ્યા છે, પણ હવે શરીરથી તો ક્યારનાય ભિન્ન પડી ગયા છે. ચોથા ગુણસ્થાનની દશાની અંદર સમ્યક દર્શન થયું છે ત્યારથી જ એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ એ શરીરથી ભિન્ન પડી જાય છે. આ શરીર એ મારું ને હું શરીર રૂપે ને આ શરીરને જે નામ મળ્યું તે મારું ને આ બધી વાતો એને હવે કલ્પિત લાગે છે કે આ બધી કલ્પના છે, આ બધું ક્ષણિક છે. શરીર પણ મારું નથી, શરીરને આપવામાં આવેલું નામ પણ મારું નથી, અને આ શરીર જે વર્તમાન પર્યાયને યોગ્ય પ્રાપ્ત થયું છે એટલે મનુષ્યની પર્યાય છે તો મનુષ્યનું શરીર છે, દેવની પર્યાય છે તો દેવનું શરીર છે, તો એ પર્યાય પણ મારી નથી. અરે પરના લક્ષ્ય થતા જે ભાવ છે એ પણ મારા નથી. હું તો શુદ્ધ સમયસાર છું, હું તો શુદ્ધ આત્મા છું. આવી દ્રષ્ટિ થઈ હોય તો પછી જ્યારે એ આગળ વધીને 5મા ગુણસ્થાને અને એથી આગળ વધીને 7મા છઠ્ઠે અને પછી આગળ વધીને શ્રેણી ચડે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે તો એમની તો શું વાત કરવી. એ પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ કરીને પોતાના સ્વરૂપમાં શાશ્વત સુખ, શાંતિ, આનંદની દશામાં બિરાજતા હોય એમને પછી કોઈ વિકલ્પ નથી કે પોતે શરીર સાથે છે કે મન વાણી હજી એના યોગ રહ્યા છે, કેમ કે એનાથી તો એ ભિન્ન પડી ગયા છે. એટલે કર્મનું કાંઈ જોર ત્યાં ચાલે છે એવું નથી. અને એમ પણ નથી હોતું કેવળ જ્ઞાન થયા પછીથી એમ પણ નથી હોતું કે એ શરીરની અંદર કોઈ એવા અસાતા વેદનીય કર્મના ઉદય આવે. એક સમયનું સાતા વેદનીય કર્મ બંધાય ને બીજા સમયે ભોગવાઈને છૂટી જાય છે એમ જે કહેવામાં આવે છે એ શાસ્ત્રમાં એ રીતે વાત છે. કર્મના ગ્રંથની અંદર એ અપેક્ષાથી કહેવામાં આવે છે. એ વાત જે છે તે એ રીતે એટલા માટે કહેવામાં આવે છે કે હજી વેદનીય કર્મ હજી રહ્યું છે, અઘાતી કર્મ, વેદનીય કર્મની પ્રકૃતિ પડી છે, પણ હવે કશાય રહ્યા નથી. એટલે અનુબંધ અને સ્થિતિબંધ તો પડતા નથી. એટલે એક જ સમય એનું એ સાતા વેદનીય બંધાય અને પછી એ ભોગવાઈને છૂટી જાય.
એ ખરી જાય એમ જે કહેવામાં આવે છે, પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે એવું જે કહેવામાં આવે છે, તો એ આગમ અપેક્ષાએ ભલે વાત કરવામાં આવતી હોય, પણ વાસ્તવિક અધ્યાત્મ અપેક્ષાએ જો સમજવા જઈએ તો કેવળી પરમાત્માને એ કઈ સાતા વેદની કર્મને કારણે સાતા છે એમ નથી. આપણને જે એમ હોય કે એમને તો સાતા વેદની એક સમયનું બંધાય અને બીજા સમયે ભોગવાઈને છૂટી જાય એટલે હંમેશા સાતામાં જ રહે, કેમ કે સાતા વેદની કર્મનો ઉદય. એટલે પ્રભુ સાતા વેદની કર્મ શું, કોઈ પણ કર્મના ઉદય જે આવે છે એની સાથે હવે એ હરિયંત પરમાત્મા ક્યાં જોડાય જ છે. એટલે સાતા વેદની કર્મના ઉદયને કારણે સાતા અનુભવે એમ નથી હોતું. સાતા વેદની કર્મનો ઉદય એક સમયનું સાતા વેદની બંધાય, પ્રકૃતિ અને પ્રદેશ બંધ, સ્થિતિ અને અનુભાગ બંધ વિનાનું, એટલે બીજા સમયે તો એ ખરી પણ જાય, ભોગવાઈને ખરી જાય. એટલે પ્રભુ તો સાતામાં રહે એમ જો માનતા હો તો પ્રભુ એ ભૂલ છે. દિનેશ્વર ભગવાનને કોઈ સાતા કોઈ કર્મના ઉદયને કારણે હોતી જ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એટલે એમને તો અલૌકિક આનંદ સુખ શાંતિની દશા છે. કર્મથી, કર્મની પ્રકૃતિના ઉદયોથી તો એ ભિન્ન પડી ગયા છે, એને એની સાથે શું સંબંધ છે. એટલે આ બધી વાત, તત્વની વાત અને અધ્યાત્મની વાત જે જાણતા નથી એ સામાન્ય એવા અર્થ કરે. કેવળ જ્ઞાની ભગવાન પણ જો એમને ક્યાં કર્મ ભોગવ્યા વિના છૂટકો થાય છે આવી વાત કરે, અને આમ કરી અને પછી પોતે પ્રમાદ સેવે એવો કહેવાનો આશય કૃપાળુદેવનો હોય નહીં. એટલે જો એક શબ્દનો ફેર કરી નાખ્યો, નહીં તો અહીંયા એમ લખત કે કર્મને કારણે, એમ નથી લખ્યું, પણ પ્રારબ્ધ શબ્દ મૂકી દીધો છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે. તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી. કેવળ જ્ઞાનીની ઈચ્છા હોતી નથી. કેવળ જ્ઞાની પરમાત્માને શેની ઈચ્છા? સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને કોઈ એવી ઈચ્છા થતી નથી. ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થાય છે તો નિકાંક્ષિત પણ કોઈ એને કાંક્ષા નથી ચોથા ગુણસ્થાનથી. તો પછી કેવળી ભગવાનને તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કોઈ ઈચ્છા હોય. એટલે કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. અને એમાં એમ નથી લખ્યું કે કર્મથી છે, કેમ કે એમાં કર્મથી લખીએ એટલે એનો અર્થ એવો થાય કે કર્મ સર્વોપરી, ભગવાનને પણ કર્મ છોડતા નથી એવો ઊંધો અર્થ થાય. પણ એમ નથી. જો શબ્દ બહુ તોડીને મૂકવામાં આવ્યા છે. જ્ઞાની ના શબ્દો જે હોય છે એને આપણે સમજવા જોઈએ. કઈ જગ્યાએ કયો શબ્દ પ્રયોગ એમણે કર્યો છે એને જરાક ગંભીરતાથી લેવો જોઈએ. અને કહે છે આગળ કે એટલું સંપૂર્ણ જ્ઞાન બળ છતાં પણ તે દેહ સ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. હવે જો અહીંયા વેદવાની વાત લખી એટલે શું, એ દેહ સ્થિતિ ને વેદે એટલે શું, દેહની અંદર સાતા અસાતાના ઉદય હોય એને ભગવાન વેદતા હશે ના, એમ કહેવાનો આશય નથી. દેહ સાથે રહેવું એમનું થાય છે એટલો અર્થ એનો થાય. બીજું શું વેદવું થાય? જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એમને શું વેદવું છે? આનંદ સુખ શાંતિને સતત વેદી રહ્યા છે. પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ શાંતિ ને આવ્યા બાદ કોઈ પણ જાતની બાધા વિના વેદી રહ્યા છે. શું દેહને વેદે છે? નથી વેદતા, પણ દેહ સાથે રહ્યા છે, બસ એટલું જ. દેહ સાથે રહ્યા છે એટલું જ. એટલે ચારે અઘાતી કર્મો છે, એની પ્રવૃત્તિઓ છે અત્યારે ઉદયમાં, બસ એટલી વાત. આપણે સિમંદર પ્રભુને સિમંદર પ્રભુ તરીકે ઓળખીએ છીએ તો એ જે જીવ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, એ આત્મા તો એમના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, પણ એ દેહ જેને આપણે સિમંદર નામથી ઓળખીએ છીએ એ દેહ ભગવાનના દેહ, અને એ જ્યાં સુધી આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. એટલે એ નામ કર્મને કારણે દેહ રહ્યો છે. પણ એ દેહ પણ કેવો છે? એ તો તીર્થંકરના જીવને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય, એટલે પરમ ઔદારિક શરીર છે, એમાં આહાર નથી, નિહાર નથી, કાંઈ નથી. દેહ પણ એવો છે. અને એ દેહ સાથે રહ્યા છે તો પૂર્વે એવા ભાવ કર્યા હતા માટે એ દેહ સાથે રહ્યા છે. મૂળ વાત તો એ છે. પૂર્વે તીર્થંકરના જીવે એવા ભાવ કર્યા હોય કે જગતના જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, ખૂબ એવા ભાવ કર્યા હોય, પણ પોતાને હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ તો એમના દ્વારા પૂર્ણ દશાની પ્રાપ્તિનો ઉપદેશ નીકળે નહીં. એટલે જયારે તીર્થંકર થાય,
આ ભાવમાં તીર્થંકર નથી થયા, છદ્મસ્ત અવસ્થામાં છે, ત્યારે એ વાત આવતી નથી હોતી. એ તો દીક્ષા લઈને મૌન જ થઈ જાય છે. પણ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યાર પછીથી જીવોના કલ્યાણ માટે જે પૂર્વે ભાવ કર્યા હતા કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાન પ્રગટ કરે, તો એ ભાવની પૂર્તિ થવા માટે એ દિવ્ય ધ્વનિ એમના શરીરમાંથી છૂટે છે, ઓમકાર ધ્વનિ છૂટે છે. જ્યારે એમને કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, ત્યારે એ દિવ્ય ધ્વનિ છૂટે છે અને જે દ્વારા જીવો પોતે પોતાનું કલ્યાણ કરે છે. ત્યાં રહેલા એવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ એ સમ્યક દ્રષ્ટિ છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે, એ બધા પોતાનું કલ્યાણ એ દ્વારા કરે છે, એ નિમિત્તે કરે છે પ્રભુની નિશ્રામાં, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એમની યોગ્યતા એવી છે, માટે દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિમાંથી એ જે ગ્રહણ કરે છે એ નિમિત્તે એમને તો કેવળ જ્ઞાન થઈ જાય છે. ત્યાં રહેલા જીવોની જેવી યોગ્યતા હોય એ પ્રમાણે થાય છે. એટલે અહીંયા તો વાત આપણે એ કરી રહ્યા છીએ કે કેવળ જ્ઞાની પરમાત્માની દશા કેવી છે. દેહ સ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. એમ કહ્યું એટલે કઈ એમ નથી કૃપાળુદેવના અંતરમાં કે કર્મ સર્વોપરી છે એવો કહેવાનો આશય નથી, પણ કર્મ હોય છે, એ કર્મ એવી રીતે હોય છે અને પોતે તો પોતાની યોગ્યતાથી રહ્યા છે. આ યોગ્યતાનું મૂળ કારણ તો આ જ છે. જગતના જીવોનું કલ્યાણ નહીતર થાય કઈ રીતે? બધાને જ્ઞાન પ્રકાશ થાય કઈ રીતે? જેમણે પૂર્ણ દશાને પ્રગટ કરી લીધી છે એમના નિમિત્તે બધાને જ્ઞાન પ્રકાશ થાય છે. એટલે ભગવાનનું આયુષ્ય આટલું મોટું છે. 1 કરોડ પૂર્વનું સિમંદર પ્રભુનું આયુષ્ય, ઓહો, કેટલો કાળ સુધી દિવ્ય ધ્વનિ વહેતી રહેશે, દિવસમાં 3 વાર, અને કેટલા જીવોનું કલ્યાણ થશે. એમના સમોસરણમાં જે આવશે એ મિથ્યા દ્રષ્ટિ હશે કે સમ્યક દ્રષ્ટિ થશે. સમ્યક દ્રષ્ટિ હશે એ ચારિદ્રનો પુરુષાર્થ અંગીકાર કરી લેશે અને પછી એમાં આગળ વધીને મુનિ થઈ જશે. 7મા છઠ્ઠા ગુણસ્થાન દશામાં મુનિ હશે તો એ પોતે શ્રેણી ચડશે, કેવળ જ્ઞાન પ્રગટ કરશે. ઘણા જીવોનું ઘણું બધું થશે. બધાનું બધું થશે એમ કહેવાનો આશય નથી, પણ જેની યોગ્યતા છે, એવી પાત્રતા છે, એને બધું પ્રાપ્ત થશે. અને એ કેટલો બધો લાંબો કાળ સુધી, અને એવું થવાનો નૈમિતિક સંબંધ છે. માટે પ્રભુ એ શરીર સાથે રહ્યા છે, પ્રભુનો આત્મા એ શરીર સાથે રહ્યો છે. આપણે તો એ રીતે આખો વિચાર લેવાનો છે. અહીંયા તો સૌભાગભાઈને માત્ર એટલું જ સમજાવવું છે કે કર્મ હોય છે, પૂર્વે જે ભાવ કર્યા એવા કર્મ બંધાયા હોય છે, અને એમાં 148 કર્મની પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ જે છે એ નિમિત્ત કારણ છે ખરેખર તો, પણ છતાંય જીવને સંસાર પર્યાયની અંદર જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી કર્મના ઉદયનું જ લક્ષ્ય રહે છે. અને કર્મના ઉદયનું લક્ષ્ય રહેતા એ દુઃખી થઈ જાય છે. તો એને સમજવાની જરૂર છે કે એ રિઝલ્ટ છે, પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવનું એ રિઝલ્ટ છે, પરિણામ છે, એ અત્યારે વર્તમાનની અંદર પોતાને નડતું નથી. એ હોય તો પણ પોતે પોતાનો પુરુષાર્થ તો કરી શકે છે. દેહ સાથે રહેવા છતાં કેવળી પરમાત્મા કઈ દેહનું લક્ષ્ય કરે છે? બીજી રીતે વિચાર કરવાનો. એમની સાથે રહ્યા છતાંય કઈ એ દેહ રૂપે થાય છે? દેહની પ્રક્રિયાઓ સાથે જોડાય છે? મન સાથે, વાણી સાથે જોડાય છે? જોડાતાય નથી. એટલે એ કઈક 4 આઘાતી કર્મો કેવળી પરમાત્માને કોઈ રીતે નડે છે, સ્પર્શે છે? કાંઈ થતું નથી. એ દ્વારા ખરેખર તો કાંઈ થતું નથી. બીજી રીતે પણ આપણે વિચાર કરીએ તો, એટલે ખરેખર તો એમાંથી વાતને આપણે પકડવાની છે કે નકામાના કર્મના ઉદયો સાથે જોડાઈને દુઃખી થવા કરતા વર્તમાન મારો છે, એ કર્મના ઉદયો છે તો ભૂતકાળમાં જે ભાવ કર્યા હતા એના પરિણામ રૂપે છે. એ મને અત્યારે કાંઈ નડતા નથી. હું એનું લક્ષ્ય કરી અને હું મારી જાતે જ નબળો પડું છું, મારી જાતને હું નિર્માલ્ય સમજું છું, હું મારી જાતને સક્ષમ સમજતો નથી, અને અનેક પ્રકારે હું દુઃખી થાઉં છું, જાણે કે એ કર્મને કારણે મારે દુઃખી થવું પડે છે. આવી વાત અત્યારે વર્તમાનમાં જૈનમાં ઘણી ચાલી રહી છે. કર્મ તો ભોગવવા જ પડે. કર્મ જો આપ લખ્યું છે ને કૃપાળુદેવે પણ એમ આશય નથી.
એને જરાક ઊંડાણથી જોવાની જરૂર છે. અહીંયા જે વ્યક્તિને જે પત્ર લખાયો છે તે એ અપેક્ષાથી લખાયો છે. એમને એ સમજાવવું છે કે તમને કાંઈ પણ અત્યારે ઉપાધિના પ્રસંગ આવ્યા છે, એવા સંયોગ આવ્યા છે, તો એનું લક્ષ છોડી દો, એમ સમજાવવું છે. માટે એમ કહ્યું છે. જે કહેવાયું છે કઈ અપેક્ષાએ કોને કહેવાયું છે? શું કૃપાળુદેવના અંતરમાં એમ છે કે કર્મથી બધું થાય છે અને કર્મ સર્વોપરી છે? એવું હશે તો હોય જ નહીં. આપણે સમજી શકીએ છીએ કે આ મહાપુરુષના અંતરમાં એવી વાત તો હોય જ નહીં. એટલે જે રીતે જે અપેક્ષાથી છે વાત એ રીતે જ એને લેવાની છે. સામાન્ય અર્થ નથી કરવાના. કયા સંયોગોમાં કઈ રીતે એનું પ્રયોજન શું છે આ રીતે લખવા પાછળનું એને પણ સમજવું જોઈએ. અને પછી આગળ અહીંયા લખે છે કે જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં, કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે એમ લખીને પછી આગળ એમ લખે છે કે જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં, તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ છે. તેમજ અંતરાય આદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. અહીંયા જ્ઞાની પુરુષને લઈ અને અંતરાય કર્મની વાત લીધી છે, કેમ કે કેવળી ભગવાનની વાત તો ત્યાં પૂરી કરી કે કેવળ જ્ઞાની પરમાત્માને તો અંતરાય કર્મ પછી એનો તો ક્ષય થઈ ગયો છે, એમને તો ચારે ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે. એટલે હવે જ્ઞાની પુરુષને વિશે પણ વાત કરે છે કે એમને પણ હજી બધા ઘાતી કર્મોનો ક્ષય થયો ન હોય, દર્શન મોહનીનો ક્ષયોક્ષમ થયો હોય અને ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી ગઈ હોય અનંતાનુબંધીની, તો ચોથા ગુણસ્થાનની દશા હોય, તો બીજા બધા કર્મના ઉદયો તો આવતા હોય. એવા બધા કર્મના ઉદયો હોય એટલે કોઈ પણ પ્રકારના જે અનુકૂળતાના સંયોગ વગેરે હોય તો એમાં અંતરાય કર્મને કારણે, એના ઉદયને કારણે એમને પણ એવા કેટલાક અંતરાય પડતા હોય. એ નિમિત્ત કારણ છે. મૂળ વસ્તુ તો એ નિમિત્ત કારણ છે. જ્ઞાનીની એ તરફ દ્રષ્ટિ હોતી નથી. આ રીતે અંતરાય પડ્યો, કોઈક વસ્તુ ન થઈ, બરાબર કાર્ય ધાર્યું એ પ્રમાણે ન થયું, અમુક લાભ મળવો જોઈતો તો એવો લાભ ન મળ્યો વગેરે થતું હોય, પણ એ સમજે છે કે તો એમ થવા યોગ્ય છે તો થાય છે. એથી મારા આત્માને એમાં કઈ ફેર પડતો નથી. અંતરાય કર્મનો ઉદય છે એથી કઈ મને કઈ ફેર પડતો નથી. હું તો શ્રીકાળ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. ગુરુદેવ કહે છે એ જ વાત હોય છે. અંતરમાં તો એમ જ પડ્યું છે. સુગાણીજી કહે છે કે અમે ક્યાં હે, હમ તો શુદ્ધ દ્રવ્ય હૈ, પર્યાય કો જો હોના હૈ હો. એટલે પર્યાયમાં પરિણામો જે આવા થઈ રહ્યા છે, પૂર્વના કર્મના ઉદયને કારણે જે પરિણામ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. એથી અમને ક્યાં ફેર પડે છે? આખી વાત આ છે. એટલે એવા જ્ઞાની પુરુષને કોઈક હજી બધા કર્મોનો ક્ષય થયો ન હોય, કેટલાકના ઉપશમ ક્ષયોક્ષમ હોય તો એ પ્રમાણે ઉદયમાં આવે અને એનું લક્ષ પણ થાય. કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી તો એનું લક્ષ પણ થાય. થાય તો શું છે? થાય છતાં એ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. ભોગવે છે એમ કહેવું, બહારથી જોનારને એમ લાગે કે એ પણ ભોગવે છે, પણ છતાંય એ વખતે પણ એના સ્વામી કરતા થયા વિના એના દ્રષ્ટા જ્ઞાતા થઈને ભોગવે છે. ભોગવાય છે તો રુચિપૂર્વક ભોગવતા નથી. અસાતા વેદનીયના હોય કે સાતા વેદનીયના કર્મને જ્ઞાની કોઈ રુચિપૂર્વક ભોગવતા નથી. એટલે એ હોય, ઉદયમાં હોય તો એ દેખાય. સંયોગો પણ એવા દેખાય, પ્રતિકૂળતાના સંયોગો પણ હોય, એમને ન હોય એમ નથી. અસાતા વેદનીય કર્મના કે સાતા વેદનીય કર્મના ઉદયો પણ હોય. એટલે એ રીતે કર્મના ઉદયો આવે અને એ પછી એનો જેટલો સમય છે સ્થિતિબંધ છે એટલા સુધી રહી અને પછી એ ખરી જાય છે. અને એ વાત જ્ઞાની પુરુષ જાણે છે. એટલે એમને એમ નથી કે એને એ કોઈક રીતે ખેરવી નાખે, એવું હોતું નથી. જ્ઞાની પુરુષ એવી કોઈ ઈચ્છા કરતા નથી. જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે એમ કહીને સમજાવવું છે કે એ પણ એવી ઈચ્છા નથી કરતા કે આ ખરી જાય. તો તમે શુક્ર કરો છો. સૌભાગભાઈને એમ કહેવાનો આશય છે કે જ્ઞાની પુરુષ પણ એવી કઈ ઈચ્છા નથી કરતા. ઉદય આવ્યા છે તો આવ્યા છે, એના તરફ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. એને જ્ઞાની પુરુષ એમ ઈચ્છા નથી કરતા કે આ છૂટી જાય તો સારું.
એટલે લખ્યું છે ને કે જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ છે. તેમજ અંતરાય આદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે જે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ એ કર્મ ભોગવ્યા વિના નિવૃત્તિ કરી શકે નહીં. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં. એટલે એનું ફળ તો હોય, પણ ફળ તરફનો દ્રષ્ટિકોણ કેવો છે? આપણને કેટલાય પ્રકારે ફળ આપ્યા હોય પણ આપણે એમાંથી એ ફળ બધા ખાઈએ એવો કોઈ નિયમ નથી. આપણી ઈચ્છા પ્રમાણે આપણે એ ફળને ખાઈએ છીએ. આખી ટોપલી ભરીને કોઈ ખૂબ બધા જાતના ફળો આપી જાય તો પણ કંઈ આપણે બધા જ ખાઈએ એવું નથી. આપણી રુચિ પ્રમાણે એ ફળને આપણે આરોગીએ છીએ. આ તો વ્યવહારની વાત કરી. તો એવું જ છે, કર્મના ઉદય આવે અને એ ફળ આપે, પણ એ ફળ તરફનું જ્ઞાની પુરુષોનું લક્ષ્ય એવું છે કે એ ફળને એ ખરેખર રુચિપૂર્વક ભોગવતા નથી. જે અનુકૂળતા હોય, સાતાવેદની હોય, અથવા તો એવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હોય, એવા બહુમાન થતા હોય, પણ એ કોઈ ફળને એ રુચિપૂર્વક ભોગવતા નથી કે આ બરાબર અમને આ મળ્યું ને એના અમે હકદાર છીએ ને અમારા પુરુષાર્થથી મળ્યો, એવી કોઈ વાત હોતી નથી. એને એ જુએ છે કે આ બધા કર્મના ઉદયો છે, બીજું કાંઈ નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, એ ખરી જવાના છે. એટલે ફળ હોય, અફળ તો હોય જ નહીં. કર્મનો ઉદય આવે એટલે ફળ, પણ એ ફળને કેવી રીતે ભોગવવું એ આપણો વર્તમાન છે. આપણે વર્તમાનમાં એ ફળને ભોગવવા હોય એમ ભોગવી શકીએ. એટલે જ આ હું ફળોની ટોપલીનું ઉદાહરણ આપીને કહું છું કે ટોપલીમાં અનેક જાતના ફળ ભર્યા છે, છતાંય આપણે કઈ બધાનો ઉપભોગ કરીએ છીએ એવું થતું નથી. આપણે રુચિપૂર્વક બધા ફળ ખાઈએ એમ પણ બનતું નથી. તો પછી અહીંયા જ્ઞાની પુરુષ જે સમજે છે કે આ કર્મના ઉદયોને કારણે જે ફળ આવ્યા છે એ મને સ્પર્શતા નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, તો એ ફળને ભોગવે તો શું ભોગવતા હોય? કોઈ રુચિપૂર્વક ભોગવે એવું ભોગવવાનું થતું જ નથી. એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં. બરાબર છે, ફળ હોય જ છે. અને એની નિવૃત્તિની વાત કરી છે અહીંયા. તો એક બીજી સરસ વાત કહે કે માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એ શરૂઆતમાં એમણે વાત કરી કે જ્ઞાન થવા દ્વારા કેટલાક જ્ઞાનથી એને ટાળી શકાય એમ વાત એમણે લીધી ને એક પ્રકારના, અને બીજા છે તે ભોગવવા પડે એ રીતે એમણે વાત કરી. એટલે કે જ્ઞાન દ્વારા એવા કર્મના ઉદય આવ્યા હોય તો એને ટાળી શકાય, એટલે એનું લક્ષ્ય જ ન કરવામાં આવે એમ બને. અને કેટલાક દર્શન મુનિ વગેરે જે છે તે જ્ઞાન દ્વારા તો એને ખેરવી દેવાય છે. અને આ આયુષ વગેરેની પ્રકૃતિ એવી છે કે જેમાં કંઈ કરી શકાતું નથી. એટલે જુદા જુદા કર્મની પ્રકૃતિને જુદી જુદી રીતે એ સમજવાની છે. અને એવું છે છતાં પણ જે નથી ખેરવી શકાતા એવા કર્મો પણ કઈ જીવના સ્વભાવને નુકસાન કરે છે એમ તો કહેવાનો આશય છે જ નહીં. એવો કહેવાનો અહીંયા કોઈ આશય નથી. એમ સમજાવવાનો આશય છે કે આ બધું હોય છે તો હોય છે, કર્મના ઉદયો હોય છે તો હોય છે. એટલે તમે એને કારણે થઈને વિચલિત ન થશો, તમે ધર્મમાંથી વિચલિત ન થશો એમ સુભાગભાઈને અહીંયા ઉપદેશ આપ્યો છે. આગળ અહીંયા કહે છે, અહીંયા સુધી આપણે કર્યું તો આગળ જે વાત કરી છે તે લઈએ છીએ કે એક જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે, આ નિવૃત્તિની વાત લીધી છે ને અહીંયા, એ હવે આગળ કહે છે કે કર્મની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. તો કહે છે કે એક કે જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે, અને બીજા જીવના જ્ઞાન આદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થવા એવા હોય છે. એક પ્રકારે એમ લીધું કે એમાં એના જે સ્થિતિ અનુભાગ બંધ જે રીતે છે તે રીતે જ જે રીતે બંધાયું છે તે રીતે જે ઉદયમાં આવે ને એમ ભોગવાય. અને બીજા કે જીવના જ્ઞાન આદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા હોય છે. પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મનો વિચાર આપણે કરવાનો છે. અને જે
પુરુષાર્થને કારણે, જ્ઞાનને કારણે, એટલે પુરુષાર્થ એટલે જ્ઞાનના પુરુષાર્થને કારણે જે કર્મ નિવૃત્ત થાય છે એ નિવૃત્ત થતા પછી દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે, અને જે નિકાચિત કર્મ છે, જે ભોગવવા પડે એવા કર્મ છે, એને કારણે પણ પછી એ જીવને દુઃખ નથી થતું. જે ભોગવવા જ પડે એવા કર્મો ને કારણે જીવ પછી વિચલિત નથી થતો, અને આકુળતા, વ્યાકુળતા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એવું કઈ થતું નથી. ક્યારે? કે જે જ્ઞાન આદિ દ્વારા જે કર્મની નિવૃત્તિ થાય એવા કર્મને એ નિવૃત્ત કરે છે, તો પછી આખી વાત બદલાઈ જાય છે. એટલે કે જ્ઞાન પ્રકાશ થતા એ મોહનીય કર્મને, દર્શન મોહનીય ને નિવૃત્ત કરી દે છે. એટલે કે સમ્યક્તો પ્રગટ કરી દે છે, અને સમ્યક્તો પ્રગટ કરી દીધા પછીથી એટલું આયુષ હોય ને જે કંઈ અસાતા વેદની કર્મના ઉદય હોય એ બધું હોય છતાંય એ હવે આર્ત ધ્યાન કરતા નથી, દુઃખી થતા નથી. આ વાત આમાંથી આપણે સમજવા જેવી છે. ભલે એ રહ્યા ભોગવવા પડે, જેટલી સ્થિતિ છે એટલો સમય હોય, બધી વાત બરાબર છે, છતાં પણ આ બીજાની વાત જે લખી છે એમાંથી આખી વાત આપણને પ્રાપ્ત થાય છે, એમાંથી આપણને ઉપદેશ પ્રાપ્ત થાય છે કે જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા એ કર્મ હોય છે, અને જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે. આ જ મોટી વાત છે. જ્ઞાની પુરુષ જે કર્મોની નિવૃત્તિ થાય એને અવશ્ય કરે છે. આ દર્શન મોહનીય કર્મની નિવૃત્તિ થાય છે તો એ કરે છે, સમ્યક તો પ્રગટ કરે છે, અને પછી એ જ રીતે આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કરે છે. ચારિત્ર મોહનીય કર્મની પણ નિવૃત્તિ કરતો જ જાય છે, પોતાના સ્વભાવમાં વધારે ને વધારે એકાગ્રતા કરતો જાય છે, અને એમ એને ચારિત્ર મોહનીય કર્મની બીજી ચોકડી જે છે એનો પણ અભાવ થઈ જાય છે, અને બીજા ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે પડી છે ઉદયમાં, તો એના પણ એ ઉપશમ થાય છે. એટલે એ ઉદયમાં આવે અને એ રાગ દ્વેષના ભાવે થાય, કસાય ભાવે થાય, ક્રોધ માન માયા લોભના ભાવે થાય, એમ નથી થતું, મંદ કસાય થઈ જાય છે. એટલે જ્ઞાની પુરુષ એવી જ ઈચ્છા કરે છે, જ્ઞાનમાં જ પોતે રહે છે. અને જ્ઞાન શું છે? તો પોતાના આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. જ્ઞાની પુરુષ પણ એવા જ્ઞાન દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ કરી અને વધારે ને વધારે એવો જ જ્ઞાનનો પુરુષાર્થ કરે છે. આત્મામાં એકાગ્રતાનો પુરુષાર્થ એટલે જ્ઞાનનો પુરુષાર્થ. જ્ઞાનનો પુરુષાર્થ કહો કે પોતાના સ્વરૂપે રહેવું કહો, એ બંનેનો અર્થ એક જ છે. જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન એમ નહીં. શાસ્ત્રનું જ્ઞાન તો એને દ્રવ્યશ્રુત છે, તે પોતાને ભાવશ્રુત પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય છે, પણ પછી જ્ઞાન તો પોતાના આત્માનું જ્ઞાન છે, એ જ્ઞાન છે. અને વારંવાર પોતાના આત્મા ભાવે, સ્વભાવ ભાવે થાય છે, એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. એ જ્ઞાનનો સાચો પુરુષાર્થ છે. જ્ઞાનનો સાચો પુરુષાર્થ કોને કહેવાય? કે વારંવાર પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, એટલે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. અને એ જ્ઞાન ભાવે પરિણમવું એ જ જ્ઞાનીનો પુરુષાર્થ છે, એ જ જ્ઞાનનો પુરુષાર્થ છે. અને એવો જ્ઞાનનો પુરુષાર્થ જ્ઞાની કરે જ છે, જીવન પર્યંત કરે છે. શ્રેષ્ઠ જીવન સમ્યક દર્શન થયું ત્યારથી શરૂ કરી અને જીવન પૂર્ણ થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનનો જ પુરુષાર્થ છે. એનો અર્થ એમ ન સમજવો કે શાસ્ત્ર જ વાંચ્યા કરે, એવો અર્થ ન સમજવો. એ તો અંતરમાં વારંવાર ચાલ્યા જાય છે, અને શાસ્ત્ર વાંચે છે તો પણ એ જ રીતે વાંચે છે કે એમાંથી જે વાત આવી છે, જીનવાણીની વાત જે છે, એને બરાબર ફરી ફરીને દ્રઢ કરતા જ જાય છે, અને એમાં એમને અત્યંત આનંદ થાય છે. એ વાતને વાંચતા જ એમાંથી પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. આ બધી વાતનો વિચાર કરવાનો છે. જ્ઞાની પુરુષની કેવી દશા હોય એ અહીંયાથી પણ આપણને ખ્યાલમાં આવે છે કે શું કહે છે કે જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય છે એવા એ પ્રકારના પણ કર્મ હોય છે. જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે. પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઈચ્છા કરે નહીં, એ સંભવિત છે. કોઈ પોતાને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એ દ્વારા પેલા ભોગવવા પડે એવા કર્મ, એવા આશાતા વેદીના કર્મ કે એવા કઈ કર્મ હોય પ્રતિકૂળતા આપનારા, તો એને એ દૂર કરવાની ઈચ્છા કરતા નથી. ભોગવવા યોગ્ય કર્મને
જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઈચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભોગવે છે એટલે એને કાંઈ સંકોચ નથી, એને આડ ધ્યાન નથી, એને રૌદ્ર ધ્યાન નથી, કાંઈ થતું નથી. એને જુએ છે આ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, જાણે કે એનાથી જુદું થઈ રહ્યું હોય એવી રીતે એને એ જુએ છે. કર્મના ઉદયને એવી રીતે જુએ છે. ગુરુદેવના પ્રવચનમાં જયારે ગુરુદેવના પાછલા વર્ષની અંદર જીવનના ગુરુદેવ એમના શરીરની સ્થિતિ વિશેની કંઈક વાત જરાક કરે ત્યારે એવી રીતે વાત કરતા હતા કે હવે આમાં આમ થઈ રહ્યું છે, હવે આના રિપોર્ટ આવ્યા છે. આના એટલે પોતાનું તો કાંઈ છે જ નહીં, શરીર જે છે એટલે એને માટે એવી રીતે વાત કરે. આમ કોઈકની વાત બીજાની ત્રાહિક વ્યક્તિની વાત કરતા હોય ને એવી રીતે વાત કરે કે હવે એના એમ છે, હવે ડોક્ટર કહે છે કે એમાં એમ છે, મને આમ છે, એવી તો કોઈ વાત ન મળે. એ જયારે એમના મુખે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો આવી દશા જુદા પડી ગયા છે. એટલે એમાં થઈ રહ્યું છે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ્ઞાની જુએ છે એટલે એને નિવૃત્ત કરવાની ઈચ્છા કરે ને એ સંભવિત છે. કર્મને યથાયોગપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. સંકોચ હોતો નથી કે આ ભોગવવું પડે છે એમ નથી હોતું. જ્ઞાનીને એ વિશે ભોગવવા વિશે સંકોચ હોતો નથી. સાતા વેદની અસાતા વેદની ગમે તે હોય, કોઈ પણ પ્રકારના પરમ હોય તો એમાં એને સંકોચ હોતો નથી કે ઠીક છે એમ છે તો છે, પણ એ પોતાના નથી, પોતાથી ભિન્ન છે, જુદા છે. એ વાત તો સતત હોય છે. કોઈ અજ્ઞાન દશા છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ જો સરસ્વાત્મકી છે, કોઈ એવા જીવ હોય કે ખરેખર દશા એમની જ્ઞાન દશા ન હોય એટલે અજ્ઞાન દશા હોય છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ કદાપી ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિશે ન ઈચ્છે તો પણ ભોગવે જ છૂટકો થાય એવી નીતિ છે. કેટલાક લોકો એમ માને કે અમે તો જ્ઞાની થઈ ગયા હોય નહીં અને પછી ઈચ્છા કરે કે હવે આ કર્મ અમે નથી ભોગવવું, અમે એની નિવૃત્તિ કોઈક રીતે કરીએ. આ બધી વાતો બધી એને હોય, અજ્ઞાનીને હોય, પણ છેવટે ભોગવે જ છૂટકો થાય એવું જ વસ્તુનું સ્વરૂપ છે. જીવનું કરેલું જો વગર ભોગવે અફળ જતું હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે? ભાવ જેવા કર્યા હોય એ પ્રમાણે કર્મના બંધ પડે અને એવા ઉદય આવે જ. એ તો ન્યાય છે અને એવો ન્યાય જગતમાં અનાદિથી છે. કોઈએ એને પ્રસ્થાપિત કર્યો છે એમ નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એમ જ થાય. પાપ કરે તો પાપનું ફળ પાપ રૂપે જ ભોગવવું પડે એવા જ ઉદય આવે, ને પુણ્ય કરે તો એવા ઉદય આવે. એમાં કોઈ એનું નિયમન કરે છે એમ પણ નથી. કોઈ એવો ઈશ્વર બેઠો બેઠો બધાના પાપ અને પુણ્યના જે કંઈ છે એના સરવાળા બાદબાકી કરી અને એ પ્રમાણે એને એવા સંયોગો આપે એવી માન્યતા બીજા અન્ય મતની અંદર પડેલી છે. પણ વસ્તુનું સ્વરૂપ એમ નથી. કોણ એનું નિયમન કરે? આ જગતના આટલા જીવો, અનંત જીવો, અને અનંત જીવોના દરેકના કેટલાય પ્રકારે અસંખ્ય પ્રકારે ભાવ થતા હોય ને એ પ્રમાણે એના ભાવ બંધ અને એના દ્રવ્ય બંધ થતા હોય ને એના ઉદય આવતા હોય ને એ બધાનું નિયમન કોણ કરે? કોઈ કરતું નથી. એ વસ્તુ વ્યવસ્થા જ એવી છે કે જેવા ભાવ કરે છે તો જયારે એ ભાવ કરે છે એ વખતે જ એને ભોગવવાનું તો થઈ જાય છે. ક્રોધના ભાવે થાય છે ત્યારે જ ખરેખર તો એ દુઃખી તો થઈ જ જાય છે. આર ધ્યાન કરે છે ત્યારે એ દુઃખી થઈ જાય છે. ભરના વિશે કાંઈ પણ વિચાર ખોટો કરે છે, માયાચાર કરે છે ત્યારે પણ દુઃખી થઈ જાય છે. અરે શુભ ભાવે થાય છે તો પણ એને આકુળતા છે, આત્મા પ્રદેશોનું કંપન જ થાય છે. એટલે જયારે ભાવ કરે છે ત્યારે તો એ ભોગવાય છે. પછી વિશેષમાં એ ભાવ જેવા કર્યા છે તો એ પ્રમાણે એને ભાવ બંધને એના નિમિત્તે પેલા કર્મને રજકણો એકઠા થઈ ભેગા થઈ એના સ્કંદ બને એટલે એ પ્રકારની પ્રકૃતિઓ બંધાય, એવા કર્મ બંધાય અને એનો સ્થિતિબંધ હોય, અનુભાગ હોય, પ્રદેશ હોય. એ પ્રમાણે ચાર પ્રકારે એના બંધ પડે છે. તો એ બંધ પછી જયારે કર્મ એ ઉદયમાં આવે તો એ ઉદય એ કર્મને વિશે હોય છે. એ ઉદય ખરેખર કઈ ભગવાન આત્માને વિશે હોતો નથી.
પણ એની સમીપમાં હોય છે. એને જે ભાવ કર્યા હતા એટલે એ કર્મના ઉદયો એની સમીપમાં હોય. હવે સમીપમાં રહેલા ઉદયને જ્ઞાની પુરુષ એ પોતાના પાડોશીની જેમ જુએ છે અને અજ્ઞાની પુરુષ જે છે એ એને પોતાપણે જુએ છે. ફેર આટલો છે. સમીપમાં રહેલા ઉદય આયા છે જે કર્મના, એને જ્ઞાની પુરુષ તો પોતાના પાડોશીની જેમ જુએ છે. શરીરમાં થયું હોય તો એને પણ એમ જ જુએ છે કે આ શરીરમાં થયું, મારામાં નહીં. જે કંઈ થયું, સંપત્તિ આ તે બધું થયું તો પણ એમ જ પાડોશી, પોતાને નહીં. પેલો અજ્ઞાની એ બધું પોતાનું માની અને જીવે છે એટલે એ દુઃખી થાય છે. એટલે આ તો ન્યાય છે. એટલે એને અહીંયા નીતિ કહી છે કે એવી નીતિ છે. જીવનું કરેલું જો વગર ભોગવે અફળ જતું હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે? તો પછી એવું થતું જ ન હોય, ભાવ જે કરે પ્રમાણે કઈ થતું જ ન હોય તો બધાને પછી મુક્તિ જ હોય. પણ એમ તો છે નહીં. બંધ અને મોક્ષની વ્યવસ્થા જે છે, કર્મના બંધ પણ પડે છે અને એ છૂટી જાય અને પૂર્ણ કર્મરહિત દશા એવી મોક્ષની દશા પણ પ્રાપ્ત થાય છે. એટલે બંધ મોક્ષ છે. બંધ મોક્ષ છે એટલું જ નહીં, નવે નવ તત્વ છે. નવ તત્વ છે. પુણ્ય પાપ આશ્રવ બંધ પણ છે અને સામે નિજરા પણ છે, મોક્ષ પણ છે, સંવર પણ છે, બધું છે. એટલે એ વ્યવસ્થા છે. આગળ હવે કહે છે કે વેદનીય આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીચ્છા થતી નથી. જો નિરીચ્છા થતી હોય તો ચિત્તમાં ખેદ થાય કે જીવને દેહાભિમાન છે, તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે અને તેથી નિરીચ્છા થાય છે. ઈચ્છા ન થાય એને નિરીચ્છા કહેવાય. આ વેદની આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીચ્છા થતી નથી કે ન ભોગવવા પડે તો સારું, એવી કોઈ વાત નથી. એમ કહે છે. અને જો એમ થતું હોય, એવી નિરીચ્છા થતી હોય કે ના ભોગવવા ના પડે તો સારું, તો પછી ચિત્તમાં ખેદ થાય છે કે અમને આ દેહ વિશે અભિમાન વર્તે છે, અમારો દેહ છે એટલા માટે અમને આ વેદનીય કર્મ નથી ભોગવવા. એમ જ એનો અર્થ થયો ને. બીજા જીવો તો ભોગવે છે પણ અમારે નથી ભોગવવા, એનો અર્થ શું થયો? અમને આ દેહ છે એ અમારો છે એવો અર્થ થયો. દેહને વિશે પોતાપણું થયું. જીવને દેહાભિમાન છે અને એથી આ દેહમાં આ વેદનીય કર્મ ભોગવવા ન પડે એ થાય છે. એટલે કે છે કે ના, ચિત્તમાં જો એવી નિરીચ્છા થાય કે આ વેદનીય કર્મ ભોગવવું ન પડે તો પછી ખેદ થાય છે કે જીવને દેહાભિમાન છે, દેહ સાથે એકત્વપણું છે, દેહમાં પોતાપણું છે અને તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે. એટલા માટે આ પૂર્વે જે કર્મ ઉપાર્જ્યા છે એ ભોગવતા ખેદ થાય છે. અરે એ અમને હોય નહીં, અમે તો દેહથી જુદા પડ્યા છીએ એટલે અમને કોઈ એવી ઈચ્છા થતી નથી કે અસાતા વેદની કર્મના ઉદય ન આવે, એમ અમને થતું જ નથી. એટલે કહે છે કે તેથી નિરીચ્છા થાય છે. આ કર્મ ભોગવતા ખેદ થાય કે આ કર્મ ભોગવવા જઈએ છીએ તો અમને એ ગમતું નથી અને એ ન ભોગવવા પડે તો સારું, એવી અમારી દ્રષ્ટિ નથી. દેહાભિમાન એનો અર્થ એવો છે કે દેહાભિમાન છે. જીવને દેહમાં પોતાપણું છે, મને દેહમાં મારાપણું છે, એમ જો હોય તો જ મને એમ થાય કે આ સાતા વેદનીય કર્મના ઉદયો મારે ભોગવવા ન પડે. એટલે કે છે કે ખેદ થાય છે કે જીવને દેહાભિમાન છે, તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે અને તેથી નિરીચ્છા થાય છે. નિરીચ્છા કોને થાય? એને દેહમાં પોતાપણું હોય એને એવી નિરીચ્છા થાય કે આ કર્મ ભોગવવા ન પડે, અસાતા વેદનીના. પણ કૃપાળુદેવને એમ થતું નથી. આગળ લખે છે કે મંત્ર આદિથી, સિદ્ધિથી અને બીજા તેવા અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી. તથાપિ છતાં પણ ઉપર જેમ અમે જણાવ્યા તેમ ભોગવવા યોગ્ય એવા નિકાચિત કર્મ, જે ભોગવવા જ પડે એને નિકાચિત કર્મ છે, બીજી રીતે જાય નહીં તો એવા એ નિકાચિત કર્મ, તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં. કોઈ મંત્રથી, સિદ્ધિથી કે કોઈ બીજા કારણથી એવું ક્યારેક આપણને જોવામાં આવે છે. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે મંત્ર આદિથી, સિદ્ધિથી અને બીજા તેવા અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી.
એટલે કે સંવિત લાગે છે એટલે એવું દેખાય છે. પછી એને સમજાવ્યું છે અહીંયા આગળ એ ચમત્કાર વગેરેને. તથાપિ ઉપર જેમ અમે જણાવ્યું તે પ્રમાણે જે ભોગવવા યોગ્ય છે એવા નિકાચિત કર્મ છે તો એમાં તો કાંઈ ફેર પડતો નથી, એટલે તેમાં કોઈ પ્રકારે મટી શકે નહીં. પણ એવું બને છે કે અમુક શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે. એવા શિથિલ કર્મ જે બાંધ્યા હોય એમાં જ એવી શિથિલતા હોય, એટલે એટલી તીવ્રતાપૂર્વક બાંધ્યા એ ન હોય, એનો સ્થિતિબંધ પણ એવો જ હોય અને અનુભાગ પણ એવો જ હોય, એટલે એ શિથિલ કર્મ. તો એ શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે. ક્યારેક એની નિવૃત્તિ થાય છે. કઈ રીતે નિવૃત્તિ થાય છે? મંત્ર આદિ સિદ્ધિથી જે કહ્યું ને એ બધા કારણથી. તો એમાં એવી રીતે હોય કે એવા પ્રકારના એવા કર્મ બાંધ્યા હોય શિથિલ કર્મ, તો એની સામે એ એવા જે મંત્ર આદિ કે કંઈ પણ જે કંઈ શુભાવ વગેરે કરે ને એને કારણે એવા ઉચ્ચ પ્રકારના એવા પુણ્યના બંધ થાય, તો એ પેલા જે છે તે એની અંદર એ ઉત્કર્ષણ કે અપકર્ષણ જે કહીએ છીએ તો એ પ્રમાણે જો પુણ્યના બંધ હોય તો સામે પાપના બંધ જે છે તે ઘટી જાય છે અથવા તો એની નિવૃત્તિ પણ થઈ જાય છે. તો શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે. એટલે કોઈ એને ચમત્કાર સમજી લે એમ બને, પણ એ એવા કર્મો વિશે જ થાય છે, નિકાચિત કર્મ વિશે કાંઈ થતું નથી. કહે છે કે શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે, પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં. આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે. બહુ સુંદર વાત મૂકી છે અહીંયા. છતાં પણ એને વેદ્યા વિના નિવૃત્તિ થઈ જાય છે એમ નહીં, પણ આકાર ફેર એટલે એમાં બદલાવ થઈ જાય છે. જે તીવ્ર ઉદયપૂર્વક ધારો કે એમ લાગતું હતું કે આ તો હવે બહુ તકલીફ થશે, તો એના સ્થાને કાંઈ તકલીફ થતી જ નથી ને એમ વેદાઈ જાય છે. તમને એવો રોગ આવ્યો હોય અને તમે એના વિશે એમ સાંભળ્યું હોય કે હવે આમાં તો મોટું ઓપરેશન કરવું પડશે, સર્જરી કરવી પડશે, આમ તેમ, ને તમે ખૂબ એના માટે ચિંતિત થતા હો અને ત્યાં પેલા પાસે જાઓ અને એ એક નાનકડું ઇન્જેક્શન આપે, એટલી 100 ગોદો ખાઓ અને તમને બધું સારું થઈ જાય. એટલે આ આકાર ફેર થયો. ભોગવવું તો પડ્યું, નાની 100 નું દુઃખ થયું ને પેલું આખું મોટું ઓપરેશન થાત એની જગ્યાએ એટલું જ થયું. આ આકાર ફેર કહેવાય. આકાર ફેર કહેવા દ્વારા એમ દર્શાવવું છે. એટલે ભોગવાય તો છે એમ કે છે, વેદ્યા વિના નિવૃત્તિ થાય છે એમ નહીં, પણ આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે. એવી જ રીતે કોઈ વખત પુણ્યની પ્રકૃતિ માટે પણ ઊંધું પણ થઈ જાય. ખૂબ પુણ્યનો એવો ઉદય કર્યો હોય, એવો બંધ પડ્યો હોય, પણ એ શિથિલ પ્રવૃત્તિ એવો કરેલો હોય અને સામે પાપના ઉદય ખૂબ કરવામાં આવે તો પછી એ પુણ્ય તો મળે, પણ જે એક $1000 મળવાના હતા એની જગ્યાએ $2 મળે, એવું પણ થાય. એમાં આકાર ફેર થઈ જાય, બદલાઈ જાય. મળે તો ખરું, એનું ફળ તો મળે, પણ ફળમાં ફેર પડી જાય, બદલાઈ જાય. પણ અહીંયા તો મંત્ર આદિથી જે વાત કરી છે તે અસાતા વેદની વગેરે કર્મોની વાત, કેટલીક વાત જે છે એના વિશે સમજવાનું છે. એટલે પુણ્યની પ્રકૃતિ જે છે એના દ્વારા એવી કેટલીક નાની શિથિલ પાપ કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયો ઢંકાઈ જાય છે, અથવા તો કેટલીક વાર તો એમાં સંક્રમણ થઈ અને પુણ્ય પ્રકૃતિમાં પણ ફેરવાઈ જાય છે. પણ છતાંય એમાં અંશે એ જે કંઈક રહી ગયું હોય એટલું ભોગવવાનું થાય, એટલે એને ખ્યાલ પણ ના આવે. આપણે પેલું ઉદાહરણ આપીને સમજીએ છીએ ને કે 1 ગ્લાસ પાણીની અંદર મીઠું નાખ્યું હોય જરાક 1 ચમચી, અને પછી 20 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી ખાંડ નાખ્યું હોય એવાની અંદર આ ઉમેરીએ તો એમાંથી કઈ મીઠું ચાલ્યું જાય છે એમ નહીં, પણ છતાંય સ્વાદ તો ખાંડનો જ આવે છે. એટલે અંદર તો છે પણ એ ખારાશ બહુ મામૂલી થઈ જાય છે. તો એ રીતે વાત અહીંયા લખી છે કે કઈ ઉપાર્જિત કરનારે એ કર્મ વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં, પણ આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે. એટલે જેમાં આપણે ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ વગેરેની વાત કરીએ છીએ એ વાત અહીંયા એમણે આકાર ફેર શબ્દ દ્વારા આપણને આપી છે. એટલે એવું વેદવું થાય છે. હવે આગળ લખે છે કે કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય. કોઈ એવું શિથિલ કર્મ હોય અને એવી પાપ કર્મની એવી કર્મની પ્રકૃતિ હોય, પણ આ જીવ એનું લક્ષ્ય કર્યા વિના પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે, ચિત્તની સ્થિરતા એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ પ્રયત્ન કરે છે, તો પેલું જે કર્મ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. એનું લક્ષ્ય થતું નથી, એનું લક્ષ્ય પણ થતું નથી. અને આવું તો આપણે પણ કરી શકીએ છીએ. માથું દુખવા આવ્યું છે અને તમે માથું દુખે છે એમ કરવાને બદલે
તમે માળા લઈને બેસી જાઓ ને પદસ્થ ધ્યાન કરો, જુઓ પછી કેવો ચમત્કાર થાય છે. પદ માળા કરીએ એટલે આપણે પદ બોલીએ છીએ ને, નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, આ બધા પદ છે. અથવા તો ઓમ શ્રી પાર્શ્વનાથાય નમો સિદ્ધને નમસ્કાર કરીએ છીએ તો એક જ પદ બોલીએ, નમો ઓરિયંતાણમ, નમો ઓરિયંતાણમ, તે સિદ્ધ ભગવાનને જ નમસ્કાર કરીએ. બધા પદ, ઓમકાર એ પણ એક પદ છે. તો એવું કોઈ પદ બરાબર તમે એના વાચ્યને અંતરમાં રાખી અને એ વાચક શબ્દનું જે અર્થ થાય એ વાચ્ય એને અંતરમાં રાખી અને તમે એવું પદસ્થ ધ્યાન કરો અને જુઓ પછી થોડું માથું દુખતું હતું એ ચાલ્યું જશે. માળા ગણીને ઉભા થશો ને ત્યાં સુધીમાં એ ચાલ્યું જશે, સાચી રીતે કરવામાં આવે તો. આ તો અત્યારે તમને પોતાને એવો અનુભવ કરવો તો થઈ શકે એવું છે. આ ચમત્કાર છે, બીજું શું છે. શું કહે છે કૃપાળુદેવ કે કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે છે કરીને, એ તો કર્મની વાત કરીને પછી કે જે કર્મ જે છે એ નિવૃત્ત થાય. ક્યારે? કે તમે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરો છો, ચિત્તની સ્થિરતા થઈ જાય તો એવું કર્મ જે છે તે નિવૃત્ત થાય. અને તેવું કર્મ તે મંત્ર આદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય છે, એ સંભવિત છે. આ રીતે બરાબર છે, થાય છે. આ મંત્ર તમે બોલો છો ને, નવકાર મંત્ર બોલતા આજે એકદમ તમે એના વાચ્યને અંતરમાં રાખીને નવકાર મંત્ર બોલો, ગણગણાવી જાઓ ને ઝડપથી ને, એમ બધી વાત નહીં. નમો ઓરિયંતાણમ કહેતા તમને અંતરમાં સર્વ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, મહાવિદ્ય ક્ષેત્રને વિશે જે બિરાજમાન છે એમના પ્રત્યે એટલો બધો અહોભાવ હોય અને એમને તમે નમસ્કાર કરતા હો. એમ નમો ઓરિયંતાણમ કરીને એક ક્ષણ જરાક આમ વિચાર કરીને ફરી પાછા નમો ઓરિયંતાણમ દરેક વખતે એમને નમસ્કાર કરતા હો, જાણે કે મહાવિદ્ય ક્ષેત્રમાં તમે બેઠા હો ને તમે કરી જુઓ, પ્રયત્ન કરી જુઓ. માત્ર નમો ઓરિયંતાણમ ભગવાનને નમસ્કાર કરો. ઓહો, જાણે અંદરમાંથી એવો ભાવ હોય કે પ્રભુ દ્વારા મને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અનેક જીવોનું કલ્યાણ થાય છે. ઓહો, એમના શરણે તમે પહોંચી ગયા છો. મસ્તક ઝુકાવી બે હાથ જોડીને તમે ખરેખર વિનયપૂર્વક નમસ્કાર કરી રહ્યા છો, ભાવપૂર્વક નમસ્કાર કરી રહ્યા છો. એમની બધી વાતનો તમને સ્વીકાર છે, એવો અંતરમાં ભાવ છે. અને એમ નમો ઓરિયંતાણમ કરો અને પછી જુઓ એ મંત્ર નું ફળ. બધા તમારા જે નાના મોટા જે અસાતાના જે ઉદયો હશે ને એ બધા ક્યાંય ભાગી જશે. અને જો આ કૃપાળુદેવ કહે છે, હું નથી કહેતો. આનો અર્થ સમજો તો ખ્યાલ આવે ને. મંત્ર એટલે બીજો કયો મંત્ર છે? આ જ મંત્ર છે, પંચ પરમેષ્ઠીના મંત્ર છે. બધા એવા કેટલાક મંત્ર છે કે જેમાં ખરેખર એનું વાચ્ય સમજી અને આચરવામાં આવે. એ જ રીતે સિદ્ધ ભગવાનની ભક્તિ, સિદ્ધ ભક્તિમાં કેવી રીતે કે સિદ્ધ પરમેશ્વરનું નામ લઈને અને સિદ્ધ ભગવાનના સ્વરૂપને પોતાને વિશે સ્થાપીને જયારે એમ કરવામાં આવે તો એવું શુદ્ધ મારું સ્વરૂપ છે, અશરીરી હું છું, એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને દરેકે દરેક નમસ્કારની સાથે એ સ્વરૂપ મારું પણ છે, એ સ્વરૂપ મારું પણ છે, એમ જયારે સ્વરૂપ તરફ વળી જવામાં આવે તો શાંતિ થઈ જાય છે, ઘણી શાંતિ થઈ જાય છે. આ મંત્ર આદિની શક્તિ છે. મંત્રની શક્તિ આ મંત્રની શક્તિ છે. અત્યારે કેટલાક લોકો સમજાવ કરે એમ બોલે છે કે ભાઈ પહેલાના વખતમાં એવા મંત્રો હતા ને એટલે બધું આમ થઈ જતું તેમ થઈ જતું. અરે અત્યારે એ જ મંત્ર છે, અત્યારે પણ એ જ મંત્ર છે. પ્રભુ વિશ્વાસ લાવી અને તમે એ કરો ને પછી જુઓ ચમત્કાર. અત્યારે પણ એમ જ છે. શિથિલ કર્મો જે છે એ ખરી જશે. એવા અસાતા વેદનીના શિથિલ કર્મો અને એવી પ્રતિકૂળતાના નાના નાના જે કર્મો જે છે એ રોજબરોજની જિંદગીમાં આપણને જે થાય છે એ બધું ચાલ્યું જાય છે. નાના મોટા પ્રકારે ચિંતા, વ્યગ્રતા, આ બધું જે થાય છે એ બધું ચાલ્યું જાય છે, શાંતિ થઈ જાય છે. કરી જુઓ આ પ્રયત્ન, આ પ્રયોગ કરો, ખ્યાલ આવશે. અને કેટલી શાંતિ થાય છે. શું કહે છે કૃપાળુદેવ કે કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે કર્મ નિવૃત્ત થાય. અને તેવું કર્મ તે મંત્ર આદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે. આગળ લખે છે કે અથવા કોઈ પાસે પૂર્વ લાભનો કોઈ એવો બંધ છે કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણ એક સિદ્ધિ જેવું છે. અથવા કોઈ પાસે પૂર્વ લાભનો કોઈ એવો બંધ છે, એટલે પૂર્વનો એવો બંધ એવો પડેલો છે કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણ એક સિદ્ધિ જેવું છે. તેમ અમુક મંત્ર આદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વ અંતરાય તૂટવાનો પ્રસંગ સમીપવર્તી હોય તો પણ કાર્ય સિદ્ધિ મંત્ર આદિથી થઈ ગણાય. ખરેખર
એ વખતે એમ જ થવાનું જ હોય. એને એ અંતરાય કર્મનો જે પ્રસંગ જે છે એ અંતરાય એ તૂટવાનો સમય સ્થિતિબંધ એવો જ હોય અને એ જ વખતે આ થાય છે એમ પણ હોય. એટલે એ મંત્રથી થયું એમ પણ કહેવાય. અને અહીંયા એક બીજી વાત પણ સાથે બીજો અર્થ પણ અહીંયા નીકળે છે. એમાં કહ્યું છે કે કોઈ પાસે પૂર્વ લાભનો કોઈ એવો બંધ છે કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે. એવા કોઈ મહાપુરુષ હોય અને એમની પાસે એ જે જયારે એ મંત્ર આપે છે કે જે આ મંત્ર અથવા તો આ સ્મરણ કર અથવા તો આમ કર, તો એ એમને પોતાને જે સિદ્ધ કર્યું છે, સાધ્ય હતું તે સિદ્ધ થયું છે. તો એમના દ્વારા આપણે જયારે એ પ્રાપ્ત કરીએ છીએ એમની આજ્ઞામાં રહીને, તો આપણને એ ફળીભૂત થાય છે. એટલે આપણને એમ લાગે કે એમની કૃપા થઈ, પણ વાસ્તવમાં એ જે સિદ્ધિ થઈ તો એમાં ખરેખર શું છે? તો કે એ સમય જ એવો છે કે તમારા કર્મ એ ખરી જવાનો એ સમય જ હોય છે. અહીંયા કહે છે કે મંત્ર આદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વ અંતરાય તૂટવાનો એ પ્રસંગ સમીપવર્તી હોય. એટલે એ તમારો એ સમય એવો પાકી ગયો હોય, સ્થિતિબંધ પૂરો થવા આવ્યો જ હોય, તો પણ એ કાર્યસિદ્ધિ મંત્ર આદિથી થઈ ગણાય. પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી. એટલે એવો વિકલ્પ લાવવો નહીં કે કોઈકની કૃપા થઈને કંઈક આમ થઈ જાય કે એમ થઈ જાય કે એવો વિકલ્પ લાવવો નહીં. એ બધી નિષ્ફળ વાર્તા છે. જો કેટલું સુંદર રીતે વાત કરી દીધી કે જેથી કરીને તમારું ચિત્ત એમાં ન જાય કે કોઈક મને કંઈક આપી દે એમ તેમ. એટલે કે એ નિષ્ફળ વાર્તા છે. કેમ કે જીવને જે ભાવ કર્યા છે એને કારણે જે બંધ થયા છે એના ઉદય તો આવવાના જ છે. અને એ ઉદયની સામે હવે એને શું કરવું એ માટે એને પોતાનામાંથી બળ લાવવાની જરૂર છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને પોતે પોતામાંથી એ સ્વયં એ બળને પ્રાપ્ત કરી અને જે કર્મ ઉદયમાં આવ્યા છે એની સામે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનું છે. એ સાતાના ઉદય છે કે અસાતાના ઉદય છે, એને કારણે સંયોગો અનુકૂળ આવ્યા છે કે પ્રતિકૂળ આવ્યા છે, બધાની સામે એને જ્ઞાતા દ્રષ્ટા થવા માટેનું બળ તો પોતાનામાંથી લાવવાનું છે. એટલે કે છે કે એ નિષ્ફળ વાર્તા છે. એટલે ક્યારેય એવો વિકલ્પ લાવો નહીં કે કોકની કૃપા થઈ જાય ને આમ થઈ જાય તેમ થઈ જાય. હા, જરૂરથી એ વાત પહેલા જે કરી એ પ્રમાણે એવું થઈ શકે છે કે એવા સ્થિર કર્મ હોય એ વખતે તમે પોતાના સ્વરૂપમાં સ્થિરતા, ચિત્તની સ્થિરતા કરો. એ વાતને માટે ના નથી પાડી. એમણે કહ્યું છે કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય ને, અને એ સંભવિત છે. એટલે એ કરવા માટે એની અનુમોદના છે. એવા પદસ્થ ધ્યાન વગેરે કરવા, પણ એમાં અંતરમાં એમ લાવવાનું નહીં કે એ કર્મ ખરી જાય એવો ભાવ લાવવા કરતા પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો ભાવ લાવવો. કર્મ ખેરવવા માટે થઈ અને હું પદસ્થ ધ્યાન કરું છું એ ઠીક વાત નથી થતી. એમાં બીજો બંધ પડે છે. એમાં નિદાન બંધ પડી જાય. એટલે એ પણ ઠીક નથી. પદસ્થ ધ્યાન કરીએ અને એ કર્મ જે છે શિથિલ ખરી જાય એ વાત જુદી છે, પણ એ શિથિલ કર્મ જે છે એ ખરી જાય એ માટે એ પદસ્થ ધ્યાન આપણે નથી કરવું, પણ પદસ્થ ધ્યાન દ્વારા મારે તો મારા સ્વરૂપમાં એકાગ્રતા વધારવી છે એમ કરીને કરવું. પણ એને કારણે તમને આ લાભ મળશે. બાય પ્રોડક્ટ તરીકે સમજવાનું. હું તો મારા સ્વરૂપમાં એકાગ્રતાનો જ પુરુષાર્થ કરું છું અને એ કરું છું તો એમાં મને શાંતિ મળી ગઈ. આ પેલું બધું કંઈક હતું એ બધું જ ચાલ્યું ગયું. માથું દુખતું હતું આ તે બધું એનો મેં તો લક્ષ્ય કર્યું નહીં અને મેં સ્વભાવ ભાવે થવાનો વિશેષ એકાગ્રતાનો પ્રયત્ન કર્યો તો એ બધું ચાલી ગયું. એને એમ સમજવાનું કે બાય પ્રોડક્ટ તરીકે લાભ મળ્યો. તો અહીંયા આગળ કહે છે કે આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. એટલે આ કર્મને ખેરવી નાખવાની જે કોઈ વાત કરી છે તો એમાં આત્માનું કલ્યાણ ખરેખર થતું નથી. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે એ બધા એને ભૂલી જવા માટે આ બધી મેં તમને વાત કરી છે કે કર્મના ઉદય છે, બસ એનો મનમાં વિકલ્પ ન લાવશો એને ભૂલી જાઓ. એ છે તો છે, ઉદય છે તો છે. માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતા ત્યાગી દેવી સારી છે. એના પછી વધારે વિચાર કરવો, શોધખોળ કરીને હવે એ કર્મનું કેમ ને આમને એ અપેક્ષાથી કાંઈ એમાં સમય બગાડવાની જરૂર નથી, સમય વેડફી દેવાની જરૂર નથી, એને છોડી દેવાનો. અને એટલા માટે જ એમ લખ્યું છે કે બધાને એવા કર્મના ઉદય આવે છે તો આવે છે, ભગવાનને પણ આવે છે. એ લખવા પાછળનો આ હેતુ છે કે માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતા
ત્યાગી દેવી સારી છે ઈચ્છાને, અને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે. એ ઈચ્છા કર્મ ખરી જાય એવી ઈચ્છા જ નહીં કરવી, અને એને માટેના પ્રયત્ન નહીં કરવા, અને એને ત્યાગી દેવી એ જ બરાબર છે. અને એમ કરતા સહેજે નિર્ધાર થાય છે. શું નિર્ધાર થાય છે? પોતાના સ્વરૂપનો નિર્ધાર થાય છે, પાકો નિર્ધાર થઈ જાય છે, અને ત્યાગે સહેજે નિર્ધાર થાય છે. અને છેલ્લે લખે છે કે આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે, અને આકુળતા કરતા પણ જે થવા યોગ્ય હશે તે થશે. તમે આકુળતા કરશો તો પણ એમ થશે, નહીં કરો તો પણ એમ જ થશે. તેની સાથે આત્મા પણ અપરાધી થશે. આકુળતા કરશો તો આત્માને વિભાવ ભાવે થવાનો દોષ આવશે, આત્મા પણ અપરાધી થશે. કેટલી સુંદર વાત લખી છે. તો આ રીતે આપણે આ 494મો પત્ર પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે